નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં મહત્વના સમાચાર પર નજર કરીએ। આજે ભારતમાં લોન્ચ થશે 5G સર્વિસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને લોન્ચ કરશે। પીએમ મોદી ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસનું પણ ઉદ્ઘાટન કરવાના છે। ન્યૂ ડિજિટલ યુનિવર્સની થીમ પર યોજાશે ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસ। આજથી 4 ઓક્ટોબર સુધી યોજાશે આ ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસ। तो पीएम मोदी 5G सर्विस लॉन्च करवाना है। साथ ही इंडियन मोबाइल कांग्रेसનું પણ ઉદ્ઘાટન કરશે। 10 વાગ્યે 5G સર્વિસ તેઓ લોન્ચ કરવાના છે। ત્યારે ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 4 ઓક્ટોબર સુધી ચાલવાનું છે। આજે ભારત ટેકનોલોજી તરફ વધુ એક કદમ મૂકવા જઈ રહ્યું છે। આજથી જે 5G સર્વિસને લોન્ચ કરવાના છે પીએમ મોદી, 10 વાગ્યે પીએમ મોદી દ્વારા 5G લોન્ચ કરવામાં આવશે। અને સાથે જ વાત કરીએ તો 4 ઓક્ટોબર સુધી જે ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસ ચાલવાનું છે તેનું પણ ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે થશે। ભારત ટેકનોલોજી તરફ હવે વધુ આગળ વધી રહ્યું છે। 5G સર્વિસ જેને લોન્ચ કરવાના છે પીએમ મોદી, થોડીક ક્ષણો બાદ લગભગ 10 વાગ્યાનો જે સમય આપવામાં આવ્યો છે કે 10 વાગ્યે 5G સર્વિસ લોન્ચ થશે અને તેને લોન્ચ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। થોડા ક્ષણો બાદ આ 5G સર્વિસ લોન્ચ થવાની છે। ટેકનોલોજી ક્ષેત્રે, ડિજિટલ ક્ષેત્રે ભારતનું આ એક નવું કદમ કહી શકાય તેમ 5G સર્વિસ હવે ભારતમાં લાગુ થશે। 4G સુધીની જે સર્વિસ હતી પરંતુ હવે 5G સર્વિસ પણ લોકો સુધી પહોંચશે। ટેકનોલોજી ક્ષેત્રે ભારત હવે આગળ વધી રહ્યું છે। જે દ્રશ્યો આપો જોઈ રહ્યા છો દિલ્હીના પ્રગતિ મેદાનથી અમે આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે। આ પ્રગતિ મેદાન ખાતે પીએમ મોદી પહોંચવાના છે અને ત્યારબાદ તેઓ 5G સર્વિસને ત્યાં લોન્ચ કરવાના છે। 10 વાગ્યાનો જે સમય આપવામાં આવ્યો છે એટલે કે થોડી ક્ષણો બાદ પીએમ મોદી ત્યાંથી વાત કરીએ તો જે 5G સર્વિસ છે તેને લોન્ચ કરશે। સાથે ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે। જે ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસ જે 4 ઓક્ટોબર સુધી ચાલવાનું છે તેનું ઉદ્ઘાટન અત્યારે વાત કરીએ તો પીએમ મોદીના હસ્તે થશે। We are the academic partner of this event। हम इंडिया मोबाइल कांग्रेस के एकेडमिक पार्टनर हैं और हमारा पूरा जो मोटिव है, सबसे पहले तो मैं आपको ये बता दूं कि हम बहुत ज़्यादा उत्साहित हैं इंडिया मोबाइल कांग्रेस के इस 5G लॉन्च को लेकर के। और श्री बालाजी यूनिवर्सिटी के छात्र और सभी टीचर्स जो साथ में आए हैं, वो सभी लोग एक ही मकसद से यहाँ आए हैं कि टेलीकॉम सेक्टर, 5G लॉन्च और एजुकेशन सेक्टर, इन तीनों में जो कनेक्शन है, जो कोरिलेशन है, उसको हम और ज़्यादा समझ सकें और एक्सप्लोर कर सकें। एजुकेशन सेक्टर को किस तरह से 5G बेनिफिट करने जा रहा है? एजुकेशन सेक्टर को 5G किस तरह बेनिफिट करने जा रहा है, तो हम सभी जानते हैं कि हमारे देश का नारा है पढ़ेगा इंडिया तो बढ़ेगा इंडिया। बट अब समय आ गया है कि डिजिटली पढ़ेगा इंडिया तो ही बढ़ेगा इंडिया। सो श्री बालाजी यूनिवर्सिटी में कई कोर्सेज हैं, BBA, BCA, MBA, जितने भी कोर्सेज हम करते हैं। जैसे हम MBA में जब मैनेजमेंट छात्रों को पढ़ाते हैं सो उनके स्पेशलाइजेशंस होते हैं, डेटा एनालिटिक्स, डिजिटल मार्केटिंग। सो इन सभी स्पेशलाइजेशंस में 5G का बहुत ही गहरा कनेक्शन है। जितना ज़्यादा इसकी लॉन्चिंग होगी, जितना ज़्यादा हमारा देश इसको फैलाएगा सारे क्षेत्रों में, सारे सेक्टर्स में, उतना ज़्यादा एजुकेशन सेक्टर को फ़ायदा होगा। और उसी तरीके से हम जो एक सपना देखते हैं 5 ट्रिलियन इकोनॉमी का, सस्टेनेबिलिटी का और हमारे एजुकेशन को एक दूसरे लेवल, एक दूसरे स्तर पे ले जाने का, so our country is going to go at a next level। I believe strongly 5G launch is going to make a big difference to education sector in India। English में आप करिएगा। What's your name? Why are you here? Can you tell me the reason? Sure, I'm Dr. Archana Singh। I'm a professor at Shri Balaji University, Pune। અને સમાચારોની વાત કરીએ તો મહિલા નેતાને ટીડીઓ ઓફિસથી ઉઠાવી ગયા। દાહોદના ગરબાડા તાલુકા પંચાયતની આ ઘટના છે, જેમાં તાલુકા પંચાયતના મહિલા સભ્યએ કર્યા હતા પ્રેમ લગ્ન। પિતા ટીડીઓ ઓફિસે આવી ખભી ઊંચકી તેમને લઈ ગયા। સરકારી કચેરીથી મહિલા સભ્યની ઊંચકી લઈ ગયા। ટીડીઓની ચેમ્બરમાંથી મહિલા સભ્યને ઉઠાવી ગયા। મહિલા સભ્યને ખભા પર ઊંચકી જીપમાં બેસાડી તેઓ લઈ ગયા।
મહિલા નેતાનું સરકારી કચેરીથી જ અપહરણ કરવામાં આવ્યું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। મહિલા સભ્યે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે ટીડીઓ ઓફિસથી મહિલા સભ્યને તેમના પિતા ઉઠાવી ગયા, ખભા પર તેમને લઈ ગયા અને જીપમાં બેસાડી તેમની જે મહિલા ઓફિસર તેમને લઈ ગયા હતા। તાલુકા પંચાયતના મહિલા સભ્ય છે કે જેમણે પ્રેમ લગ્ન કર્યા હતા, આ મહિલા સભ્યને તેમના જ પિતા ત્યાં પહોંચ્યા હતા અને કચેરી ખાતેથી તેમને ત્યાંથી લઈ ગયા હતા, ખભે બેસાડી તેમની જીપમાં બેસાડી ત્યાંથી લઈ ગયા હતા ત્યારે મહિલા નેતાને ઉઠાવી લઈ જવાયા હતા। પિતાએ મહિલા નેતાને ખભે ઊંચકી ઉઠાવી ગયા। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો પણ ત્યાંના છે, દાહોદના ગરબાડાના, જ્યાં તાલુકા પંચાયતના જે મહિલા સભ્ય છે તેમને તેમના પિતા ત્યાંથી ઉઠાવી ગયા। ટીડીઓ ઓફિસથી મહિલા સભ્યને ઉઠાવી ગયા હતા। જે મહિલા સભ્ય છે તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેની કારણે તેમના પિતા તેમને ત્યાંથી ઉઠાવી લઈ ગયા। વિગત મળી ગઈ સંવાદદાતા સમીર ભાભોર પાસેથી। આ સમીર, જે પ્રકારની ઘટના સામે આવી છે, તાલુકા પંચાયતના મહિલા સભ્યને જે તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા, તેમના પિતા તેમને ખભે ઊંચકી ત્યાંથી લઈ ગયા હતા, આ સમગ્ર ઘટના શું છે? પ્રીતિ, વાત કરીએ તો ગઈકાલે જે ગરબાડા તાલુકા પંચાયતમાં જે કોઈ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, વાત જાણે છે કે જે એક મહિલા તાલુકા સભ્ય છે કે જેને 9 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ જે પરિવારજનોને આ લગ્ન મંજૂર નહોતા, તેથી છેલ્લા કેટલાય 9 મહિનાથી જયારે સભ્ય ભાગી ગઈ હતી ત્યારબાદ ગરબાડા તાલુકા પંચાયતમાં આવી જ નહોતી, પરંતુ જે ગઈકાલે સામાન્ય સભા હોવાના કારણે જે તેના માતા પિતાને ચોક્કસ ખ્યાલ હતો કે જે સતત ગેરહાજર રહેવાના કારણે જો સસ્પેન્ડ થઈ શકે તેના કારણે તે તાલુકા સામાન્ય સભામાં હાજરી પુરાવવા માટે ચોક્કસ આવશે, તેને લઈને જે તેના માતા પિતા સહિતના જે પરિવારજનો તાલુકા પંચાયતમાં આવી અગાઉથી જ અને છુપાઈ ગયા હતા। જ્યારે આ મહિલા સભ્ય તાલુકા પંચાયતમાં આવી હતી અને તેને જે સહી કરવા માટે ત્યારે ટીડીઓની ચેમ્બરમાં જ તેના માતા પિતા ધસી ગયા હતા। ત્યાં ઉગ્ર બોલાચાલી બાદ જે તેના પિતાએ આ મહિલા સભ્યને ખભે ઉંચકી અને બહાર નીકળી ભાગી ગયા હતા। બહાર મૂકેલી જે બોલેરો ગાડીમાં લઈ અને ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે અત્યાર સુધી જે કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ જે તેના મહિલા સભ્યના પતિ છે તેના તરફથી પણ જે કોઈ માહિતી નથી મળી। જી પ્રીતિ, બિલકુલ આભાર આપનું જાણકારી આપવા બદલ। તો ટીડીઓ ઓફિસથી મહિલા સભ્યને તેમના પિતા ઉઠાવી ગયા હતા, જેના દ્રશ્યો પણ અત્યારે આપ જોઈ રહ્યા છો। દ્વારકાના બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। સરકારી જમીન પરના દબાણો દૂર થશે, ધાર્મિક સ્થળ પર ગેરકાયદે દબાણો દૂર થશે। મેગા ડિમોલિશન માટે મોટો પોલીસ કાફલો પણ જોડાયો છે। લગભગ 1000થી વધુ પોલીસ એસઆરપી જવાનો જોડાયા છે। દ્વારકા એસપીની આગેવાનીમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડિમોલિશન માટે પોલીસની ટુકડી બોટથી રવાના થઈ છે। રેન્જ આઈજી સંદીપસિંહ બેટ દ્વારકામાં તેઓ પણ અત્યારે હાજર છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો દ્વારકાના। તો જે પ્રકારે આપને જણાવ્યું હતું 5G સર્વિસ સેવા આજે પીએમ is our honorable minister Shri Ashwini Vaishnav ji, Shri Devu Singh Chauhan ji. We have the captains and leaders of the industry, the 3 leading telecom service providers of the country, and that's opened the doors to the exhibition of IMC 2022. The Honorable Prime Minister now will be visiting some of the pavilions in the exhibition area. अब शुरुआत इसकी हो चुकी है। आप देख सकते हैं तमाम गणमान्य लोग वहां पे मौजूद, केंद्रीय मंत्री अश्विनी वैष्णव और तमाम लोग वहां पे मौजूद हैं। अजय, इन तस्वीरों में हम देख पा रहे हैं कि अब फीता काटकर प्रधानमंत्री नरेंद्र मोदी ने इस कार्यक्रम की विधिवत अब शुरुआत कर दी है। अगर मैं તો જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો દિલ્હીના પ્રગતિ મેદાનથી આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વડાપ્રધાન મોદી અત્યારે કાર્યક્રમમાં જોડાઈ ગયા છે, રિબન કાપી તેમણે કાર્યક્રમની શરૂઆત કરાવી દીધી છે। ત્યારે આજે ભારત એક
ટેકનોલોજી તરફ વધુ એક કદમ મૂકવા જઈ રહ્યું છે। આધુનિકીકરણ તરફ જ્યારે ભારત વધી રહ્યું છે, ટેકનોલોજી ક્ષેત્રે ક્યાંક આખું સ્થાન પણ ભારત હવે ધરાઈ રહ્યું છે તેવું જોવા મળી રહ્યું છે। અત્યાર સુધી જે 4G સર્વિસ સૌથી બળતી હતી, પરંતુ આજથી ટેકનોલોજી ક્ષેત્રે એક નવી ઉડાન ભારતની જોવા મળી રહી છે। 5G સર્વિસની જે શરૂઆત છે પીએમ મોદીના હસ્તે જવા થઈ રહી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, વડાપ્રધાન મોદી અત્યારે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે પહોંચી ચૂક્યા છે। 5G સર્વિસના અનેક જે ફાયદા છે દેશવાસીઓને મળવા જઈ રહ્યા છે। એક ખુશી દેશવાસીઓમાં પણ, કારણ કે इंटरनेट सर्विस हवे વધુ સ્પીડ તેની જોવા મળશે, તેની ગતિમાં હવે વધુ વધારો થશે તે પણ જોવા મળી રહ્યું છે। અત્યારે વડાપ્રધાન મોદી પ્રગતિ મેદાન ખાતે ત્યાં પહોંચી ચૂક્યા છે, જે કાર્યક્રમ છે ત્યાં પહોંચી ચૂક્યા છે, તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વડાપ્રધાન મોદી ત્યાં પહોંચ્યા છે, સમગ્ર જે કાર્યક્રમ છે તેનું પણ નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। તે સૌથી પહેલા પહોંચ્યા ત્યારે તેમણે રિબન કાપી આ કાર્યક્રમની શરૂઆત કરી છે। આ રિબન કાપતા દ્રશ્યો પણ અત્યારે આપ જોઈ શકો છો અને તેમના હસ્તે 5G સર્વિસ જે લોન્ચ થઈ છે સાથે જ ભારત માટે ખૂબ જ ફાયદાકારક, ભારત માટે ખૂબ જ સારી વસ્તુ આ કહી શકાય, કારણ કે ઇન્ટરનેટ સેવા હવે વધુ ઝડપી બનશે તેમ પણ કહી શકાય, કારણ કે ઇન્ટરનેટ સેવામાં વધારો થશે। આપને જણાવી દઈએ કે 5G સર્વિસ શું છે। उन ऑपरेटर्स के जरिए 5G सर्विस की शुरुआत होगी और जैसा कि हमने कहा कि बीते दिनों ही केंद्रीय मंत्री अश्विनी वैष्णव ने यह कहा था कि पहले फेज में देश के 13 शहर जहां की 5G कनेक्टिविटी की शुरुआत की जाएगी। उन 13 शहरों, हम आपको जानकारी दे दें, अहमदाबाद, बेंगलुरु, चंडीगढ़, चेन्नई, दिल्ली, गांधीनगर, गुरुग्राम, हैदराबाद, जामनगर, कोलकाता, लखनऊ, मुंबई और पुणे में इस सर्विस की शुरुआत की जाएगी। आप इन तस्वीरों में जियो की सर्विस को देख सकते हैं और तमाम जो बारीकियां हैं उनको जियो के अधिकारी प्रधानमंत्री नरेंद्र मोदी को समझाते हुए कि किस तरह से ये 5G सर्विस, जो कि एक बहुत ही क्रांतिकारी सर्विस के तौर पर माना जा रहा है, एक रिवोल्यूशनरी सर्विस होगी, जिसके ज़रिए आज तक हम जो एक्सपीरियंस करते आ रहे हैं 2G, 3G, 4G, उससे कहीं ज़्यादा ये फास्ट, और इसकी जो तमाम जो खूबियाँ हम आपको आगे बताएंगे। और केंद्रीय मंत्री की तरफ से, अश्विनी वैष्णव की तरफ से यह भी कहा गया कि अगले 2 से 3 वर्षों में 5G सर्विस देश के हर हिस्से में पहुंच जाएगा। और उन्होंने ये भी कहा कि हम ये भी सुनिश्चित करेंगे कि इसकी कीमत जो है वो कम रहे। हम जानते हैं कि हमारा जो दूरसंचार उद्योग है वो 5G सेवाओं के विस्तार के लिए शहरी और साथ साथ ग्रामीण दोनों क्षेत्रों पर ध्यान केंद्रित कर रहा है और पहले फेज के बाद छोटे शहरों को भी इस सेवा से जोड़ा जाएगा। आज का दिन बहुत ही महत्वपूर्ण, और आप लगातार इस कार्यक्रम को देखते रहिए क्योंकि आज बहुत सारी अहम जानकारी आपको मिलने वाली है। हम आपको बताएं, 117 करोड़ से अधिक दूरसंचार उपयोगकर्ता, उपभोक्ता और हमारे देश में 82 करोड़ से अधिक इंटरनेट के जो कंज्यूमर हैं, जो ग्राहक हैं, उनके साथ भारत डिजिटल उपभोक्ताओं के लिए सबसे अधिक बॉक्स आ बैगमान आ मशीन से अपने कापन मुल्लोक नहीं पकड़ सके। एक नानक माने मोबाइल થઈ શકે એક જગા से બીજી જગા બટા ડાયગ્નોસ્ટિક ટૂલ છે। મેં આ સ્ટેથોસ્કોપ છે તો આ કનેક્ટેડ છે 5G से। तो डॉक्टर बॉम्बे में બેસીને જામનગરના તો પેશન્ટ હોય તેને સાંભળી શકે છે કે હાર્ટ સાઉન્ડ કેવી રીતે થઈ છે, આપણે ડાયગ્નોસ કરી શકીએ। तो बेसिकली डायग्नोसिस 1 सेकंड में ब्लड टेस्ट में बता के तुम्हारे हार्ट फ्रैक्चर में वहाँ ट्रीटमेंट चालू थी सकती। मेन है गोल्डन आना से अपने अगर पेशेंट अगर ये से शिफ्ट करवाना हो तो मेन अपने लॉस ऑफ लाइफ के लिए चिंता खराब नहीं करता, क्योंकि अपने बचा ही नहीं करता। जहाँ से भी एंजियोप्लास्टी के साथ इससे पॉसिबल थी तो फिर प्लास्टिक के बच्चे तो आगे स्पेशलिस्ट कॉल सेंटर की जगह डायरेक्टली कनेक्टेड છે। અમારી એમ્બ્યુલન્સમાં બધું લાઈવ સ્ટ્રીમિંગ થાય છે। એમ્બ્યુલન્સમાં કેમેરા છે, આ બધું વાઇટલ પડે છે, વેન્ટિલેટરનું કાર્ડ હોય છે અને આ ડૉક્ટર બી આ વિડીયો કોન્ફરન્સમાં છે અને તમે બતાવી શકો કે કેટલા મિનિટમાં અને કેટલા કિલોમીટરમાં તમે હોસ્પિટલ પહોંચી શકો કે હોસ્પિટલ તૈયાર છે।
हाँ बता हाँ जियो डायग्नोसिस आपने बदली नक्की की तेरी फैसिलिटी कितना बैच माने डॉक्टर ने तैयार कराया से पूरा बिजनेस મને ઓળખાણ તો કરો છો તમે એજ્યુકેશનમાં છે સાહેબ તો તમે વાત કરો સર કોવિડના કારણે એજ્યુકેશનમાં છોકરાઓ ઇન્ડિયામાં કેવી સ્કૂલ હતી બધા છોકરાઓને મોબાઈલ એજ્યુકેશન એના કરતાં જીઓ મેડ ઇન ઇન્ડિયા પોતાની જે જીઓ બુક અને જીઓ ક્લાઉડ પીસી બનાવી 5,000 રૂપિયા 15,000 રૂપિયા અફોર્ડેબલ અને બેસ્ટ ઓફ ધ ક્લાસ સો અને બધા હા તો આમાં તમારો કોન્ટેન્ટ યુટ્યુબમાં ચાલે છે આ બધું બેસ્ટ મેં ક્લાસ બનાવ્યું છે આનું કોસ્ટ આજે માર્કેટમાં 25,000થી નીચે નહીં આપીએ પણ અમે ક્લાઉડ પીસી બધું ક્લાઉડમાં જાય આ અહીંયા તો કંઈ નહીં છે આ ડિસ્પ્લેને પાવર કરે આનું એન્ડ ટુ એન્ડ સોલ્યુશન 5,000 રૂપિયામાં છે લેપટોપ માટે સ્કૂલમાં આપવા માટે તો આ 10,000 રૂપિયાનું લેપટોપ બનાવ્યું છે અને પૂરું ડિઝાઇન મેન્યુફેક્ચર્ડ એન્ડ ડેવલપ્ડ ઇન ઇન્ડિયા છે આ જીઓને એન્જિનિયરને કહેતા 200 લોકોને કિયા છે આ અને આ ફાઇનલી આ જીઓ ગ્લાસ ડેવલપ કર્યું છે which is the new frontier of this. This is also designed in India. તમે એકવાર પહેરી લો તો તમે બતાવી શકો તમે આ જોઈ શકો कितना ही दूर होगा एकदम इमर्सिव एजुकेशन અને 3D મોડેલ છે અને બહુ ઇન્ફોર્મેટિવ છે તો તમે જોઈ શકો કે જો તમે સંભાળશો બધાને નહીં આવે આપણું આઈટી છે જે તમારી કાનમાં આવી શકે તો તમે નહીં આ બધું કામ કર્યું છે અને એગ્રીકલ્ચરનું ગાયનું પ્રોડક્ટ બનાવ્યું છે લોન્ચ થઈ ગઈ છે ત્યારે વડાપ્રધાન મોદી ત્યાં પહોંચ્યા અને તેમણે આજે સર્વિસ છે તેને લોન્ચ કરી છે 5G સર્વિસ દ્વારા જે ફાયદા થવાના છે સાથે જ ઇન્ટરનેટની જે ગતિ છે તે વધુ તેના ગતિમાં વધારો થશે અને વાત કરીએ તો શું છે 5G સર્વિસ જો તેની આપને જાણકારી આપીએ તો 5G એક વાયરલેસ મોબાઈલ ફોન ટેકનોલોજીથી આ 5મી જનરેશન જેને નામ આપવામાં આવ્યું છે અને સાથે જ આગામી ટેકનોલોજી 5Gનું પૂરું નામ છે તે 5th જનરેશન વાયરલેસ આ પ્રકારનું જે નામ છે તે આપવામાં આવ્યું છે 5G વાયરલેસ સિગ્નલ ટ્રાન્સમિટ કરવા સ્મોલ સેલ સ્ટેશન બનાવવા પડશે અને પહેલા લોકોએ જે 1G 2G 3G અને 4G નેટવર્કનો ઉપયોગ કર્યો હતો પરંતુ હવે 5G સર્વિસ છે તે આવી ચૂકી છે એટલે કે ઇન્ટરનેટની જે ગતિ છે તેમાં વધારો થશે ટેકનોલોજી ક્ષેત્રે પણ આપણે આગળ વધી રહ્યા છીએ 1G सर्विस की बात की जाए तो 1G सर्विस साल 1980 के दशक में इसे लॉन्च किया गया था और ये एनालॉग रेडियो सिग्नल पर काम करता था और केवल वॉइस कॉल को ही समर्थन करता था। फिर 1990 के दशक में 2G सर्विस को लॉन्च किया गया जो डिजिटल रेडियो सिग्नल का उपयोग करता है और 64 kbps के बैंडविड्थ के साथ वॉइस को भी और डेटा को भी ट्रांसमिट करने में ये इसको सपोर्ट करता है 2G सर्विस। फिर जमाना आया 3G सर्विस का 2000 के दशक में 1 Mbps से 2 Mbps की गति के साथ इसे लॉन्च किया गया था और इसमें डिजिटल वॉइस की बात हो, वीडियो कॉल की बात हो, कॉन्फ्रेंसिंग की बात हो, इन तमाम क्षमताओं के साथ 3G सर्विस की शुरुआत हुई थी। फिर साल 2009 में
100 Mbps से 1 Gbps की जो एक पीक स्पीड हम कहें, उस पीक स्पीड के साथ 4G सर्विस को लॉन्च किया गया था। और इसकी तमाम खूबियों के साथ साथ 4G सर्विस में, जिसका कि हम और आप इन दिनों इसका उपयोग कर रहे हैं, ये 3D वर्चुअल रियलिटी को भी सक्षम बनाता है। 5G सर्विसेज में तमाम ये कुछ तकनीकी बातें हैं, अलग अलग बैंड्स होते हैं, लो बैंड, मिड बैंड, हाई बैंड स्पेक्ट्रम। और हम जानते हैं कि पिछले दिनों ही जो स्पेक्ट्रम की नीलामी की गई थी और उससे पहले जो तमाम कंपनियां हैं वो उसमें शामिल हुए थे। मोबाइल ब्रॉडबैंड सर्विस की बात की जाए तो हमारे स्मार्टफोन को बेहतर बनाने के अलावा 5G मोबाइल तकनीक, वर्चुअल रियलिटी जो कि बहुत ही महत्वपूर्ण है, ऑगमेंटेड रियलिटी जैसे जो इमर्सिव सेवाएं हैं उसकी वो शुरुआत कर सकती है, जिसमें कि बहुत ही फास्ट, समान डेटा दर और बहुत ही कम समय में और कम लागत में ये सारी चीजें हो सकती हैं। તો ત્યારે સમય થયો છે એક બ્રેકનો, લઈશું એક બ્રેક। થી 4 લોકો સીસીટીવીમાં ઘરમાં પ્રવેશ કરતા દેખાયા। તસ્કરોએ ઘરમાંથી ઘૂસી કેમેરા પર પડદો નાખ્યો, બાદમાં ચોરીને અંજામ આપ્યો। આરોપીઓએ અંદાજે 15,000 જેટલી રોકડની ચોરી કરી। પોલીસે ગુનો નોંધી સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી। દિવસે ને દિવસે વધતા તસ્કરોના ત્રાસથી લોકોમાં ભયનો માહોલ। દાહોદમાં એલસીબી પોલીસે બાઇક ચોરી કરતી ગેંગને ઝડપી પાડી। અહીં ઝાલોદ ફતેપુરા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસને મળી સફળતા। બાઇક ચોર ગેંગના 2 સભ્યોને ચોરીની બાઇક સાથે ફરાર થવાના ચક્કરમાં હતા, તે દરમિયાન ઝડપાઈ ગયા। પૂછપરછમાં સમગ્ર ગેંગનો પર્દાફાશ થતા પોલીસે કુલ 6 બાઇક ચોરોને ચોરીની 9 બાઇકો સાથે ઝડપી પાડ્યા। ચોરીની તમામ બાઇકો ગાંધીનગર બાજુની હોવાનું સામે આવ્યું। અમદાવાદથી રાજકોટ જતી ખાનગી બસમાંથી ગેરકાયદે હથિયારો તેમજ કારતૂસ સાથે એક વ્યક્તિ ઝડપાયો। સાયલા હાઈવે પર પોલીસે આરોપીને 7 પિસ્ટલ, 55 કારતૂસ અને 12 મેગઝીન સાથે ઝડપ્યો। સાયલા પોલીસે આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી। આરોપી રાજેશ સેન મધ્યપ્રદેશનો રહેવાસી, ગેરકાયદે બંદૂકનો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસને એલર્ટ કરી દેવાઈ। આરોપીની પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા। મોરબીના લીલાપર અને કિશનગઢમાંથી એલસીબીએ મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। લીલાપરના રાધે પાર્ટી પ્લોટમાંથી 40 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો। એલસીબીએ 8,000થી વધુ દારૂની બોટલો ઝડપી। આરોપીઓ ગોડાઉન ભાડે રાખી ચલાવતા હતા દારૂનો જથ્થો। કિશનગઢમાં એલસીબી પોલીસે 20 લાખથી વધુની કિંમતનો 11,000થી વધુ બોટલ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો। દારૂના નેટવર્ક પર મોરબી એલસીબીના સપાટાને લઈ બુટલેગરોમાં ફફડાટ। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। અમરાઈવાડી વિસ્તારમાંથી 75 દારૂની બોટલ સાથે એક આરોપીની ધરપકડ। આરોપીએ દારૂ છુપાવવા પલંગ નીચે ભોંયરું બનાવ્યું હતું। મોનિટરિંગ સેલે ફિલ્મી ઢબે ભોંયરું શોધી કાઢી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। દારૂને છુપાવવા માટે બનાવવામાં આવેલ ભોંયરું મોનિટરિંગ સેલની ટીમ માટે પણ ચોંકાવનારું। હાલ દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી તાલુકામાંથી પસાર થતી નર્મદા પાણીની પાઇપલાઇનમાંથી પાણીની ચોરી। 5 પાણી ચોરો સામે નોંધાઈ ફરિયાદ। નર્મદા વિભાગની ટીમ દ્વારા રામપરડા, માનપર અને ટીકર ગામની સીમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વિવિધ જગ્યાએ પાઇપલાઇનમાં પંચર કરી પાણી ચોરી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પીએમ મોદીએ ખુદ મોરચો સંભાળી લીધો છે। ગાંધીનગર રાજભવનમાં પીએમ મોદી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ વચ્ચે બંધ બારણે 1 કલાક સુધી બેઠક થઈ। બંને નેતાઓ વચ્ચે બેઠકમાં આગામી ચૂંટણીને લઈને મહત્વની ચર્ચા કરાઈ હોવાની ચર્ચા। ભાજપના આગામી કાર્યક્રમો અને વિપક્ષ સામે રણનીતિ સહિતના મુદ્દે મંથન થયું। વિધાનસભા ચૂંટણીના પ્રચારની કમાન ખુદ પ્રધાનમંત્રી મોદીએ સંભાળી લેતા ભાજપ હવે સક્રિય રીતે એક્શન મોડમાં જોવા મળશે। વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં। પ્રધાનમંત્રી મોદી બાદ અમિત શાહ પણ આવશે 2 દિવસના ગુજરાત પ્રવાસે। અમિત શાહ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠકો યોજશે। એક જ સપ્તાહમાં બીજી વાર અમિત શાહ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનના નેતાઓ સાથે મહત્વની બેઠક યોજશે। ચૂંટણીની તૈયારીઓ લઈ અમિત શાહ કરશે સમીક્ષા। આ ઉપરાંત ચૂંટણીલક્ષી રણનીતિને લઈ પ્રદેશના નેતાઓને આપશે માર્ગદર્શન।
ગુજરાત વિધાનસભા પહેલા વધુ એક કેન્દ્રીય મંત્રી પણ આવશે ગુજરાત પ્રવાસે. શનિવારે સ્મૃતિ ઈરાની એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદ ખાતે 3 અલગ અલગ કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાની આપશે હાજરી. ચૂંટણી પહેલા ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ એક્શનમાં. ગુજરાતમાં ભાજપને વધુને વધુ મજબૂત કરવા કેન્દ્રીય નેતાઓ મેદાને. આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન તથા રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢા આવશે ગુજરાત. ચૂંટણીલક્ષી તૈયારીઓ અને આયોજનો અંગે કરશે સમીક્ષા. આમ આદમી પાર્ટીના મૂળ ગુજરાતમાં રોકવા માટે આપના મરણીયા પ્રયાસ. આપના ઉચ્ચ નેતૃત્વના ગુજરાત પ્રવાસ દરમિયાન નવી કેટલીક ગેરંટીઓની થઈ શકે છે જાહેરાત. અમદાવાદ શહેર કોંગ્રેસમાં ભડકો. થોડા દિવસ પહેલા જ રચાયેલી શહેર કોંગ્રેસની કારોબારીમાંથી 5 હોદ્દેદારોએ આપ્યા રાજીનામા. જોકે રાજીનામા પાછળ અંગત કારણ હોવાનું હોદ્દેદારોએ જણાવ્યું. પરંતુ ચૂંટણી પહેલા જિલ્લા કારોબારીના સભ્યોના એક સાથે રાજીનામાને લઈને ઘણી ચર્ચાઓ છેડાઈ છે. આગ લાગ્યા બાદના ધુમાડો હોવાની ચર્ચાઓ. ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલના તર્ક વિતર્ક. પ્રધાનમંત્રી મોદીએ મહેકાવી માનવતા. પ્રધાનમંત્રી અમદાવાદથી રાજભવન જઈ રહ્યા હતા તે દરમિયાન 108ની એમ્બ્યુલન્સ પર જાણ થતા તેમણે પોતાના કાફલાને અટકાવી 108ને આગળ જવા દેતા તાત્કાલિક આદેશ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી પદની ગરિમા અને પ્રોટોકોલ ભૂલાવી એમ્બ્યુલન્સને મદદરૂપ થયા હતા. પ્રધાનમંત્રીના માનવતાવાદી અભિગમની લોકમુખે ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સને લઈ હોકી અને સ્વિમિંગની ટીમોનું રાજકોટમાં આગમન થયું છે. વિવિધ રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓનું એરપોર્ટ પર કાઠીવાડી અંદાજમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજકોટમાં 2 તારીખથી હોકી અને સ્વિમિંગ સ્પર્ધા શરૂ થશે. હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે 2 થી 11 ઓક્ટોબર દરમિયાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પુલ, કોઠારિયા રોડ ખાતે યોજાશે. દૂધસાગર ડેરીમાં 800 કરોડના કથિત કૌભાંડને લઈ વિપુલ ચૌધરીના જામીન સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા. વિપુલ ચૌધરીના અબજો રૂપિયાના બેનામી નાણાકીય વ્યવહાર અને તેના પરિવારના નામે 25 બેંક એકાઉન્ટ હોવાનો ખુલાસો થયો હતો. જોકે વિપુલ ચૌધરીના સમર્થનમાં ઉતરેલી અર્બુદા સેનાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી રાજકીય કિન્નાખોરી થતી હોવાના સૂર પોકાર્યા. મહેસાણાના કલપુર ગામે ગેસ લીકેજની ઘટના સામે આવી. ઓએનજીસીની પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. વેલ સમારકામનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ. ગેસ લીકેજને લઈ ગ્રામજનોને શ્વાસ લેવામાં પડી હાલાકી. જોકે ગેસ પુરવઠો તાત્કાલિક ધોરણે બંધ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગેસ લીકેજ કરાતા સંલગ્ન એજન્સીઓ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પીએફઆઈના વડોદરા કનેક્શનને લઈ એટીએસની કાર્યવાહી. બાવામાનપુરા વિસ્તારમાં આવેલી આયશા મસ્જિદ પરિસરમાં આવેલ ઓલ ઇન્ડિયા તમામ કાઉન્સિલની ઓફિસમાં ચેકિંગ કરવામાં આવ્યું. એટીએસ, એસઓજી સહિતની ટીમે ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે સર્ચ કર્યું. એટીએસે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી. ઉપરાંત મસ્જિદને પણ સીલ કરવામાં આવી. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં થયેલા જૂથ અથડામણના મામલે રેન્જ આઈજી ધાંગધ્રા આવી પહોંચ્યા. સુરેન્દ્રનગર નવરાત્રિ એ તહેવાર જ રાતનો છે. 9 દિવસ આપણે માતાની, શક્તિની, નારીની પૂજા કરીએ છીએ અને એ જ નારી રાત્રિના બહાર ગરબા ગાવા માટે નહોતી જઈ શકતી. દીકરીની જાત છે, એને કંઈક થઈ ગયું કે કોઈએ છેડતી કરી, કંઈ થઈ જશે તો કાલ દીકરીનું શું થશે? એટલે મા બાપ દીકરીઓને બહાર મોકલતા ડરતા હતા. એ વખતે લૂંટફાટ પણ બહુ થતી હતી ને જ્યારે ઘરની બહાર નીકળતા ત્યારે રોડ પણ બહુ સુનસાન હતા અને કોઈ પોલીસનો બંદોબસ્ત હતો નહીં. અમારે ડરીને જ ગરબા રમવા પડ્યા છે. હું તો છોકરો હતો છતાં મારી મમ્મી એક વખત એમ કહેતી, બેટા બહુ મોડે સુધી ગરબા નહીં કરવાના. ગુજરાતમાં 25 વર્ષનો નહીં 250 વર્ષથી વધારાનો એક કોમી હુલ્લડોનો એક રક્તરંજિત ઇતિહાસ રહેલો છે. હમારા ગુજરાત કા ગરબા ગ્લોબલ ક્यों ન હો. ગરબાની શરૂઆત એમ ગણવા જઈએ તો વિશ્વના ફલક ઉપર થઈ 2003થી. આજે એમને વાઇબ્રન્ટ નવરાત્રી સ્ટાર્ટ કરી, એનાથી આખો ગરબો આપણો વાઇબ્રન્ટ થઈ ગયો. સૌથી પહેલા નવરાત્રીને ટેગ નરેન્દ્રભાઈએ જ આપ્યો કે વર્લ્ડ્સ લોંગેસ્ટ રનિંગ ડાન્સ ફેસ્ટિવલ, જે એક સ્તર એક લેવલ ઊંચું આવ્યું એમ એટલા માટે લાગે છે કે સરકાર પોતે આ નવરાત્રીમાં ઇન્વોલ્વ થઈને ગરબાને એક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ ગઈ છે. ગુજરાત મારી દ્રષ્ટિએ દેશ જ નહીં દુનિયાભરમાં એક માત્ર એવો પ્રદેશ હશે જ્યાં રાતના 12 સુધી બહેન દીકરીઓ છોકરીઓ ગરબા ગાઈ શકે.
નરેન્દ્રભાઈ શક્તિના ઉપાસક છે. શક્તિ એટલે માત્ર માતાજી નહીં, પણ શક્તિ આપણા દેશની અંદર નારીને પણ શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે અને નારીનું સન્માન એ આ માતાજીની ઉપાસનાના કારણે બને છે. હવેની નવરાત્રી તો હું મારી દીકરીની નજરે જોઈ. જે મેં ના કર્યું એ મારી દીકરી કરે છે. જે મને પાબંદીઓ હતી એટલી જ મારી દીકરીને છૂટછાટ છે. અમારા મા બાપને જે અમારી ચિંતા હતી એ ચિંતા અમારી દીકરીઓ માટે અમને નથી. એટલી સુરક્ષા છે કે એક નંબર ડાયલ કરો અને તમને ચારે બાજુથી મહિલા સુરક્ષા મળી રહે. દરેક જગ્યાએ પોલીસ ઊભી જોવા મળે. હવે તો એવું છે ને કે નવરાત્રિમાં ગરબા ગાવા જઈએ ને તો બીક પણ નથી લાગતી. દરેક જગ્યાએ સીસીટીવી સિક્યુરિટી પણ છે અને ક્યારે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે 181 નંબર ડાયલ કરો ને તો મહિલા પોલીસ કર્મચારી હાજર થઈ જાય છે. તો અમુક મહિલા કોન્સ્ટેબલ્સ ચણિયાચોળી પહેરીને બહાર ઉભેલા હોય છે કે જેથી ઘણા રોમિયોઝ ઇન્સ્ટન્ટ ત્યાં એમને સબક મળી જ જાય. ઘરની બહાર જેવો પગ મૂકે જાણે સલામતી મારી પાછળ ફરતી હોય ને એવું લાગે છે. ગરબા પતાવીને બધા ફ્રેન્ડ્સ મળીને કેફેમાં જઈએ છીએ અને શાંતિથી એટલે જ બેસી શકીએ છીએ કારણ કે અહીંયા સલામતી છે. ચાંચડ ચોકનો આપણો ગરબો આજે તો જગતના ચોક સુધી પહોંચ્યો છે અને હવે તો એ ગરબાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ ઇવેન્ટનો ટેગ લાગવાની પણ તૈયારીઓ છે. અત્યારના એ પરિસ્થિતિ અમને મળી રહી છે કે તે બહુ ફ્રી માઇન્ડથી લોકો મસ્તીથી નાચે છે, ગાય છે, ઝૂમે છે અને એન્જોય કરે. નમસ્કાર, મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને હાલના મહત્વના સમાચાર. આજે ભારતમાં 5G સર્વિસ લોન્ચ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને લોન્ચ કરી રહ્યા છે. 5G સર્વિસ आज लॉन्च થઈ રહી છે. क्रिएट कर सकते हैं छोटे से कस्बे में, छोटे से गांव में, जहां पर किसी को भी इमरजेंसी हेल्थ सर्विसेज की जरूरत हो. अगर मैं कॉस्टिंग की बात करूं तो छोटे गांव में अगर एक गांव की बात करें तो महीने में केवल 5,000 रुपए से ये जो टेस्टिंग है उसकी शुरुआत हो सकती है. अगर आप पूरे जो 8-10 गांव का अगर आप पूरा कंसोर्शियम बनाएं तो एक ही छोटी सी मोबाइल वैन जो है वो 8-10 गांव में घूम घूम करके जो लोगों को तुरंत जरूरत हो, ये देखिए, ये आपके पास जो मोबाइल क्लिनिक है बहुत छोटा सा सोल्यूशन है. ये पूरा का पूरा जो उसकी कॉस्टिंग है वो 7-7.5 लाख की कॉस्टिंग आती है, जिसमें आप जो प्रधानमंत्री के राइट साइड में आपको एक apparatus दिख रहा है वो जो माताएं होती हैं उनको उनकी पल्स जब वो गर्भवती होती हैं उनकी स्थिति नापने के लिए है. मॉनिटर भी आपको दिखाई दे रहा है. ये छोटा सा सिस्टम जो इस वक्त स्टेथोस्कोप है जो इन्होंने उठाया हुआ है जो कि इलेक्ट्रॉनिकली है. यहाँ पर अगर आप किसी भी मरीज को आप उनकी हार्ट बीट देखेंगे तो वो सीधे दूर बैठे किसी डॉक्टर को आराम से 5G लेटेंसी के जरिए तुरंत रियल टाइम में उनको सुनाई देगी. और खुदा न खास्ता अगर मान लीजिए किसी को इमरजेंसी की जरूरत भी हुई तो इसी वैन में, बहुत छोटे से वैन में, मारुति का एक छोटा सा वैन है जिसमें आपको एक स्ट्रेचर मिलेगा और एक ऑक्सीजन की व्यवस्था, ऑक्सीजन सिलेंडर आपको सामने दिख रहा है. वहीं पर जो पेशेंट है उसको तुरंत ऑक्सीजन के साथ कनेक्ट करके और उसको पास के अस्पताल में ले जाया जा सकता है. तो ये एक बहुत ही छोटा सोल्यूशन है जो कि जिसका एक डेमोन्स्ट्रेशन अभी वाराणसी में के रुद्राक्ष कन्वेंशन सेंटर में सीधे लाइव डेमोन्स्ट्रेशन किया जाएगा. प्रधानमंत्री बात भी करेंगे जहां पर उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ भी होंगे. तो कैसे छोटे गांव में, कस्बों में इस तरह की जो टेलीमेडिसिन की सर्विसेज हैं उनको रोल आउट किया जाए, ये काफी इम्पोर्टेंट होने जा रहा है पूरे रूरल इकोसिस्टम के लिए. तो एग्रीकल्चर और हेल्थ और सबसे ज्यादा जो फोकस रहा है, बार बार प्रधानमंत्री जिस पर फोकस करते रहे, वो एजुकेशन. तो कैसे हम टेक्नोलॉजी का इस्तेमाल एजुकेशन के लिए कर सकते हैं, किसानों की आमदनी को बढ़ाने के लिए कर सकते हैं, किस तरह से हम मेडिकल फैसिलिटीज को प्रोवाइड करने के लिए गांव में कर सकते हैं. ये सारे के सारे जो यूजर केस हैं, अलग अलग कंपनियां उन्हीं 4-5 क्षेत्रों में जो यूजर केस हैं और अपनी टेक्नोलॉजी का डेमोन्स्ट्रेशन करने जा रहे हैं. सरकार चाहती है कि लोगों के पास ज्यादा से ज्यादा विकल्प हों, ज्यादा से ज्यादा कंपनियां इन प्रॉब्लम्स का सोल्यूशंस ढूंढें जिनकी हम बात कर रहे हैं, हेल्थ, एग्रीकल्चर, एजुकेशन और स्मार्ट मैन्युफैक्चरिंग को लेके, और वही कुछ शोकेश करने की कोशिश की जा रही है. बिल्कुल अजय, बहुत ही महत्वपूर्ण. और जैसा कि हमारे सहयोगी अजय बता रहे हैं, चाहे वो स्मार्ट फार्मिंग की बात हो या फिर डिजास्टर मैनेजमेंट की बात हो, हेल्थ केयर की बात हो, मैन्युफैक्चरिंग की बात हो, एक तमाम स्मार्ट मैन्युफैक्चरिंग है जो आप देख रहे हैं, रोबोटिक पावर लॉजिस्टिक्स. इसमें इंडस्ट्री 4.0 आपको याद होगा प्रधानमंत्री ने जर्मनी में कहा था कि हम पहली, दूसरी और तीसरी औद्योगिक क्रांति को तो मिस कर गए, लेकिन जो चौथी औद्योगिक क्रांति आने वाली है भारत उसका लीडर बन सकता है, जिसमें रोबोटिक्स का इस्तेमाल होगा, जिसमें इंटरनेट ऑफ थिंग्स का इस्तेमाल होगा, मशीन लर्निंग का इस्तेमाल होगा.
और इसी को शोकेस करने के लिए आज ये मोबाइल टेक्नोलॉजीज का रोल आउट किया जा रहा है, जिसमें आप देख रहे हैं कि ये क्लाउड सिस्टम है, 5G एज क्लाउड सिस्टम बनाया गया है, जिसमें इंफॉर्मेशन जो चाहिए किसी भी इकोसिस्टम में किसी भी स्टेक होल्डर को, तो वहां पर तेजी से पहुंचाई जा सकती हैं। एग्रीकल्चर का जो यूज केस है वो हम आपको दिखा चुके हैं। जो पीछे आप देख रहे हैं VR बेस्ड जो एजुकेशन लर्निंग है, आर्टिफिशियल इंटेलिजेंस या फिर ऑगमेंटेड रियलिटी का इस्तेमाल करते हुए आप अपने जो वेरिएबल्स हैं जो प्रधानमंत्री ने अभी अपने आंखों में लगाया था, उस तरह के अपरेटस का इस्तेमाल करते हुए आप किस तरह से एजुकेशन को पहुंचा सकते हैं। ये जो स्टॉल है वो क्वालकॉम का स्टॉल है। इस वक्त जो प्रधानमंत्री देख रहे हैं, यहां से रिमोटली एक गाड़ी चलाई जा रही, जो कि स्वीडन में जहां हेडक्वार्टर है वहां पर वो गाड़ी चल रही है। इसका इस्तेमाल, जो इस टेक्नोलॉजी का इस्तेमाल ऐसे माइंस में या फिर हैजार्डियस प्लेस में करने के लिए होता है जहां पर आदमी नहीं जा सकता या फिर उसको जाने में खतरा है। तो इस तरह से गाड़ियों के माध्यम से आप रिमोटली इसको ऑपरेट कर सकते हैं। और यहाँ पर जो सज्जन गाड़ी चला रहे हैं वो सीधे क्वालकॉम के जो स्वीडन में हेडक्वार्टर्स है वहां पर एक यूजर केस बनाया गया है जहां पर वो गाड़ी चल रही है। सिर्फ इस चीज को डेमोन्स्ट्रेट करने के लिए कि आप कहीं से भी, दुनिया के किसी भी कोने से किसी दूसरी जगह पे आप 5G टेक्नोलॉजी का इस्तेमाल करते हुए आप ये गाड़ी चला सकते हैं। और अब प्रधानमंत्री स्वयं इसको टेस्ट करते हुए, तो यहाँ पर आपको केवल एक गाड़ी का एक सिस्टम दिखाई दे रहा है, जो प्रधानमंत्री खुद ये एक्सीलरेटर प्रेस करते हुए उस गाड़ी को चलाने की कोशिश कर रहे हैं। और ये स्वीडन में जो हेडक्वार्टर है क्वालकॉम का, वहां पर ये पूरा ऑपरेट हो रहा है। और उस गाड़ी को आप कहीं भी मूव कर सकते हैं अपनी इच्छा अनुसार। तो ये जो गाड़ी देखिए, व्हील आपको स्क्रीन पे दिखाई दे रहा है और स्टीयरिंग, इस वक्त प्रधानमंत्री स्टीयरिंग पे बैठे हुए हैं। तो ये बिल्कुल रिमोटली कंट्रोल्ड। और आप अब देखिए, ये पीछे जाने की कोशिश हो रही है, गाड़ी को पीछे कर रहे हैं प्रधानमंत्री। और इसके बाद कैसे इसको रिमोटली ऑपरेट करके आप बचाते हुए, जैसे जिस तरह भी आप ले जाना चाहें गाड़ी को, आप आराम से रिमोटली ले जा सकते हैं। और ये एक टेक्नोलॉजी का डेमोन्स्ट्रेशन किया जा रहा है कि कैसे आप इतनी दूर बैठे स्वीडन के हेडक्वार्टर में आप इस गाड़ी को आराम से यहां से चला सकते हैं। और इसका यूजर केस जो मैं आपको बता रहा था कि हैजार्डियस प्लेस पे, जहां पर मान लीजिए टेररिस्ट एक्टिविटीज हैं, जहां पर पुलिस को इस्तेमाल करना है, जहां पर किसी पुलिसमैन की जान खतरे में न डाली जाए, वहां पर ऐसे जो रिमोट ऑपरेटेड व्हीकल्स हैं उनको इस्तेमाल किया जा सकता है टोह लेने के लिए कि वहां पर कोई वाकई खतरा है या नहीं। माइंस जहां पे एक्सप्लोसिव्स लगे हो सकते हैं, डिफेंस में इसका यूज केस हो सकता है कि कोई हमारे जो आर्मी पर्सनल्स हैं उनको कोई खतरा तो नहीं है। इसके बाद जो प्रधानमंत्री इस वक्त एरिक्सन के जो स्मार्ट मैन्युफैक्चरिंग फैसिलिटी है, इंडस्ट्री 4.0 जिसकी हम बात कर रहे हैं कि कैसे हम रोबोटिक्स का इस्तेमाल करेंगे, अब उसका एक डेमो दिया जाएगा। तो 5G टेक्नोलॉजी का डेमोन्स्ट्रेशन अभी आपने देखा थोड़ी देर पहले कि कैसे रिमोटली जो गाड़ी है उसको ऑपरेट किया गया। और अब ये फिलहाल अभी प्रधानमंत्री जो स्मार्ट मैन्युफैक्चरिंग है, इसको हम इंडस्ट्री 4.0 कहते हैं। इसमें रोबोटिक्स का इस्तेमाल किया जाता है हार्डवेयर को बनाने के लिए। उसका एक डेमोन्स्ट्रेशन दिया जाना था, लेकिन समय की कमी की वजह से अब शायद अगले स्टॉल की तरफ प्रधानमंत्री जाएंगे, क्योंकि आज बहुत ही महत्वपूर्ण दिन है। 5G का लॉन्च होना है। $450 बिलियन की हम बात कर रहे हैं। 2035 तक इंडिया की GDP में उसको कंट्रीब्यूट करना है। $1 ट्रिलियन की डिजिटल इकोनॉमी होने जा रही है। और उसमें सबसे महत्वपूर्ण हिस्सा जो है वो होने जा रहा है आत्मनिर्भर भारत का। आत्मनिर्भर भारत काफी इंपॉर्टेंट इस लिहाज से क्योंकि हम इंडिजिनियस जो टेक्नोलॉजीज हैं उनका इस्तेमाल करना चाहते हैं। और इस वक्त आप जो देख रहे हैं वहां पर एक कंसोर्शियम है कंपनीज का। ये क्वालकॉम का स्टॉल है, जहां पर कई सारी कंपनीज, जिसमें कई सारी मेक इन इंडिया कंपनीज हैं, करीब 13 मेक इन इंडिया कंपनीज हैं जो कि अपने प्रोडक्ट्स को शोकेस कर रही हैं। और यहाँ पर न केवल हार्डवेयर बल्कि सॉफ्टवेयर की दिशा में भी जो काम किया जा रहा है उसको प्रदर्शित करने की कोशिश की जा रही है। इस स्टॉल में कई सारे स्टार्टअप्स भी हैं जिनको क्वालकॉम ने हेल्प किया है। और इस वक्त जो प्रधानमंत्री को डेमोन्स्ट्रेट किया जा रहा है कि कैसे जो इंडिजिनियस और मेक इन इंडिया टेक्नोलॉजीज हैं स्टार्टअप्स के जरिए, ये कुछ स्टार्टअप्स हैं जो कि अपने IoT सॉल्यूशंस पर अपने काम को आगे प्रधानमंत्री को एक्सप्लेन कर रहे हैं। बिल्कुल अजय, हम तस्वीरों में देख पा रहे हैं किस तरह से वो एक्सपीरियंस कर रहे हैं इन 5G सर्विसेज को। और जैसे कि आपने बहुत बेहतरी से बताया अजय, किस तरह से इसका यूजेस
होगा आने वाले दिनों में जब ये पूरे देश में रोल आउट होगा इस 5G सर्विस का, चाहे वो फार्मिंग की बात हो, डिजास्टर की मैनेजमेंट की बात हो, हेल्थ केयर की बात हो, मैन्युफैक्चरिंग की बात हो, हमने देखा रोबोटिक पावर्ड लॉजिस्टिक्स की बात हो, इन तमाम क्षेत्रों में 5G सर्विसेज का आने वाले दिनों में हम उपयोग देख सकते हैं। और प्रधानमंत्री ने खुद भी, जैसा कि हमारे अजय बता रहे थे सहयोगी, वो खुद भी इन चीज़ों को एक्सपीरियंस कर रहे हैं, फर्स्ट हैंड एक्सपीरियंस, किस तरह से आप इन सेवाओं का उपयोग करके 5G का जो एक रिवोल्यूशनरी तकनीक है, ये जो एक सर्विस है, उसका प्रधानमंत्री खुद अवलोकन करते हुए। अजय, अगर मैं IoT की बात करूं, इंटरनेट ऑफ थिंग्स की बात करूं, कि यही सारी चीजें इंटरनेट ऑफ थिंग्स के तौर पे हम देखें, या फिर आने वाले दिनों में हम देख सकते हैं कि और भी IoT अलग अलग क्षेत्रों में, घर से लेकर दफ्तर तक और बाकी जगहों पर भी हम इसको रोल आउट होते हुए देख सकते हैं? बिल्कुल आपने सही कहा। ये जो रोबोटिक्स का अभी इस्तेमाल, अभी प्रधानमंत्री ने एक डेमो देखा कि किस तरह से आप रोबोटिक्स का इस्तेमाल कर सकते हैं। यहाँ पे एक बहुत ही अच्छा यूजर केस है जो कि स्मार्ट मीटरिंग का है। आप जानते हैं कि पावर सेक्टर की सबसे बड़ी समस्या यह है कि हमारे देश में करीब 20% बिजली ऐसे ही व्यर्थ चली जाती है जिसका कोई बिल पे नहीं करता है, यानी बिजली चोरी चली जाती है। ये पूरे राज्यों की समस्या है, पावर सेक्टर की समस्या है। लगातार सरकार को बहुत सारे पैकेजेस का ऐलान करना पड़ा है कि जिसमें पावर सेक्टर की जिसको हम ट्रांसमिशन एंड डिस्ट्रीब्यूशन लॉस कहते हैं, उसके लिए स्मार्ट मीटरिंग जो है वो सरकार पूरे देश में लागू करना चाह रही है, जिससे कि वो जो अनकनेक्टेड, जिसको आप कहते हैं कि अनऑथराइज्ड कनेक्शंस के जरिए जो लोग बिजली का इस्तेमाल कर रहे हैं, वो बिल्कुल नहीं हो पाएगा। तो ये क्वालकॉम ने स्मार्ट मीटरिंग को लेकर के भी सोल्यूशन है वो तैयार किया है और एक डेमोन्स्ट्रेशन देने की कोशिश की जा रही है कि कैसे जो पावर सेक्टर में जो T&D लॉसेज हैं, जिनको ट्रांसमिशन डिस्ट्रीब्यूशन लॉसेज करते हैं, जो भारत की सबसे बड़ी समस्या है पावर सेक्टर की, उसका कैसे सोल्यूशन निकाला जाए। तो हम यही समझने की कोशिश कर रहे हैं कि हमारी जो देश की समस्याएं हैं वो ग्रैंड समस्याएं बहुत ज्यादा नहीं है, उनको केवल आइडेंटिफाई करना और टेक्नोलॉजी के जरिए उनको एड्रेस करना। क्योंकि एजुकेशन की जो समस्या है वो क्रॉस लेंथ एंड ब्रेथ एक ही जैसी समस्याएं भारत में दिखाई देंगी गांव में, जहां पे अनकनेक्टेड जो एरियाज हैं। इसी तरह से किसानों को मोटे तौर पे एक ही तरह की जो समस्याएं आती हैं, उनको कैसे हम टेक्नोलॉजिकली एक ही सोल्यूशन के जरिए कैसे उसको एड्रेस कर सकते हैं, वो कोशिश की जा रही है। तो पावर सेक्टर में जो स्मार्ट मीटरिंग की बात है, उसमें ज्यादा बिल ना आए लोगों को और लोग पावर की चोरी न कर पाएं, इसके लिए स्मार्ट मीटर का इस्तेमाल करते हुए कैसे हम मोबाइल के जरिए अपने ऑपरेटर्स को बंद कर सकते हैं, जिसको आप IoT बोल रहे थे, इंटरनेट ऑफ थिंग्स बोल रहे थे, कि हम कैसे मोबाइल के जरिए अपने घर का मान लीजिए स्विच ऑफ करना भूल गए हैं, हम कैसे अपने दफ्तर में बैठे हुए उसको स्विच ऑफ कर सकते हैं, या फिर कैसे उसको रिमोटली कंट्रोल किया जा सकता है, जिसको आप इंटरनेट ऑफ थिंग्स की बात कर रहे हैं। तो टेक्नोलॉजी का इस्तेमाल करते हुए कैसे मशीन दूसरे मशीन से बात करेगी, इसको आप मशीन लर्निंग बोलते हैं, कि एक मशीनें एक दूसरे के साथ बात कर रही हैं, जिसमें बहुत ज्यादा ह्यूमन इंटरफेस नहीं है, और वो बिल्कुल एग्जैक्टली जो उनको पहले से कमांड दिया गया है उसको फॉलो करते हुए डिसीजंस ले रही हैं। तो मशीनों का आपस में जो बात करना है वो टेक्नोलॉजी के जरिए संभव हो पा रहा है, और यही 5G का एक बड़ा यूजर केस है जो क्वालकॉम में अभी दिखाया गया कि कैसे भारत को कनेक्ट करने की कोशिश की जा रही है। और कई सारी जो कंपनीज हैं वो एक ही कंपनी के साथ एक ही छत के तले कैसे वो उन अलग अलग सोल्यूशंस पे काम कर रही हैं। इसमें स्टार्टअप इंडिया को बढ़ावा देना हो, स्मार्ट मैन्युफैक्चरिंग को बढ़ावा देना हो, एक तरह से कोलैबोरेशंस जो है वो आपको दिखाई दे रहे हैं। और इसके बाद मैं कहूंगा आज का सबसे इम्पोर्टेंट पवेलियन है आत्मनिर्भर।